આપણે આ નિકાળી નાખીએ અને થોડું અહીંયાથી કટ કરી લઈએ. ઓકે, હવે આપણે 4 સાઈડ્સથી કટ કરશું અને થોડું ફિંગરથી પ્રેસ કરશું તો આ થોડું બહાર નીકળશે. સેમ વે બાજુમાં, અને અહીંયા પોઈન્ટ્સથી કરશું. આપણે ફૂલ નાઇફ યુઝ નહીં કરીએ કેમ કે આ થોડું ડેલિકેટ છે. સેમ વે અહીંયા થોડું પ્રેશર આપશું તાકે આપણો આ જે ભાગ છે એ બહાર આવે. આમ આપણે 4 સાઈડ્સ કરશું. ઓકે, જો 4 થયા. હવે જે અહીંયા પોઈન્ટ્સ છે આ બે પેટલના વચમાં એમ હજી કરતા જશું. એને બી થોડું બહાર ખેંચશું. પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે બે પેટલના વચમાં વહાં કરશું. જો ફરીથી બે પેટલના વચમાં જે પોઈન્ટ છે થોડું બહાર ખેંચતા જશું. અને આ 4th. ઓકે, જો આપણું આટલું ખુલી ગયું છે બરાબર. ડેલિકેટ છે આ, એટલે થોડું આપણને ધીરે જવું પડશે. હવે આપનું ફરીથી જે પોઈન્ટ છે 4 વहाँ આપણે કરશું. જો આપનું રોઝ રેડી છે. ઓકે, આપ ચાહો તો આ વચમાંથી જે સેન્ટર છે એ નિકાળી શકો છો. એને જસ્ટ ટ્વિસ્ટ કરી દો કે એમાં હોલ થઈ જાય. આપનું રોઝ રેડી છે. શુક્રન.